નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે ધોરણ 4 અંગ્રેજીનું યુનિટ 6 છે એની આજે સ્ટોરી છે ભણવા જઈ રહ્યા છે. ધ સ્કાય ઇઝ ફોલિંગ. બરોબર, યુનિટનું ટાઇટલ પણ એ જ છે કે સ્કાય એટલે આકાશ, ઇઝ એટલે છે, ફોલિંગ એટલે પડી રહ્યું. એની સ્ટોરી છે લિસન પાર્ટની અંદર આવી રહી છે. બહુ સરસ એવી વાર્તા છે, એમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે. બટ બિફોર ઇટ મિત્રો, જો અમારી ચેનલ પર તમે નવા હો તો આવી એક્ટિવિટીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને મિત્રો સાથે, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હિયર વી ગો. મિત્રો, ટાઇટલની શરૂઆત થાય છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. આકાશ પડી રહ્યું છે. બરોબર, અહીં એક ચિત્ર દેખાય છે. ચિત્રની અંદર આપણે જોઈએ છે સસલું. બરોબર, જો શરૂ થાય છે લાઈન પહેલી, ધેર વોઝ એ બિગ ફોરેસ્ટ. ધેર એટલે ત્યાં, વોઝ એટલે હતું, બિગ એટલે મોટું, ફોરેસ્ટ એટલે જંગલ. ત્યાં એક મોટું જંગલ હતું. એ રેબિટ લીવડ ઇન ઇટ. રેબિટ એટલે સસલું, લીવડ એટલે રહેતું હતું, ઇન ઇટ એટલે તેની અંદર. એ જંગલમાં એક સસલું રહેતું હતું. વન ડે હી વોઝ સ્લીપિંગ અંડર એ ટ્રી. વન ડે, વન એટલે એક, ડે એટલે દિવસે, હી એટલે તે, વોઝ એટલે હતું, સ્લીપિંગ એટલે સૂઈ રહ્યું, અંડર એટલે નીચે, ટ્રી એટલે ઝાડ. એક દિવસ તે ઝાડની નીચે સૂઈ રહ્યું હતું. સડનલી અ લીફ ફેલ ઓન હિમ. હી ગોટ અફ્રેડ. સડનલી એટલે અચાનક, લીફ એટલે પાંદડું, ફેલ એટલે પડ્યું, ઓન હિમ એટલે એની ઉપર, હી એટલે તે, ગોટ અફ્રેડ એટલે ડરી ગયો. અચાનક જ એક દિવસ પાંદડું એના પર પડે છે અને તે ડરી જાય છે. બરાબર, અહીંયા ચિત્રમાં દેખાય છે સૂતું હતું, એની પર પાન પડ્યું, એ ડરી ગયું. હવે આગળ શું થાય છે? જો જેવું એની પર પાન પડે છે એ સસલું શું કરે છે? જો અહીંયા જોઈ શકીએ છીએ, આગળ એક ચિત્ર પણ આપેલું છે. હી સ્ટાર્ટેડ રનિંગ ફ્રોમ ધેર. હી એટલે તે, સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દે છે, રનિંગ એટલે દોડવાનું, ફ્રોમ ધેર એટલે ત્યાંથી. જેવું એ પાન પડે છે એ તરત જ ડરી જાય છે અને દોડવાનું શરૂ કરી દે છે. એમ પણ આપણે સૌ જાણીએ છીએ સસલું છે તરત ડરી જાય બધાથી. બરોબર, હી મેટ એ ફોક્સ ઓન ધ વે. હી એટલે તે, મેટ એટલે મળ્યો, ફોક્સ એટલે શિયાળને, ઓન ધ વે એટલે રસ્તામાં. દોડતા દોડતા એના રસ્તામાં કોને મળ્યો? તો ચિત્ર છે ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. જો શિયાળને મળ્યા બાદ ધ રેબિટ સેડ. રેબિટ એટલે સસલું, સેડ એટલે કહે છે, ડિયર ફોક્સ રન અવે ફ્રોમ હિયર. રન એટલે દોડો, અવે એટલે દૂર, ફ્રોમ એટલે થી, હિયર એટલે અહીંયા. અહીંયાથી ભાગી જાઓ જંગલમાંથી. આવું સસલું શિયાળને કહે છે. શા માટે કહે છે? ધ સ્કાય ઇઝ ફોલિંગ. સ્કાય એટલે આકાશ, ઇઝ એટલે છે, ફોલિંગ એટલે પડી રહ્યું. અને આપણે સૌ જાણીએ છીએ કે આકાશ પડે કે ના પડે આપણને સૌને ખબર જ છે. પણ આગળ આપણે જોઈશું કે આ વાર્તાની અંદર સસલું કેમ એવું કહે છે કે આકાશ પડી રહ્યું છે. એ સૂતું હતું એની નીચે અને એક પાંદડું એના પર પડે છે અને એવું વિચારે છે કે આકાશ હવે પડવાની તૈયારીમાં છે, અને કંઈ પણ વિચાર્યા જોયા વગર એ સીધું દોડવા લાગે છે અને આગળ જઈને શિયાળને કહે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. આકાશ પડી રહ્યું છે. ધ ફોક્સ સેડ લેટ્સ રન અવે. ફોક્સ એટલે શિયાળ, સેડ એટલે કહે છે, શિયાળ પણ એવું કહે છે, લેટ્સ એટલે ચાલો આપણે, રન અવે એટલે દૂર ભાગી જઈએ અહીંયાથી, એટલે આપણે આકાશની નીચે દટાઈ જઈએ નહીં. હવે અહીંયા નેક્સ્ટ ચિત્રની અંદર બંને દોડી રહ્યા છે. જો ધ ફોક્સ ઓલ્સો સ્ટાર્ટેડ રનિંગ વિથ ધ રેબિટ. ફોક્સ એટલે શિયાળ, ઓલ્સો એટલે પણ, સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દે છે, રનિંગ એટલે દોડવાનું, વિથ એટલે સાથે, રેબિટ એટલે સસલું. સસલાની સાથે સાથે હવે શિયાળ પણ દોડવા લાગે છે. હવે જો આગળ નેક્સ્ટ ચિત્રની અંદર ત્રીજા કોને મળે છે? ધે મેટ એ મંકી ઓન ધેર વે. ધે એટલે તેઓ, મેટ એટલે મળ્યા, મંકી એટલે વાંદરાને, ધેર એટલે તેઓના, વે એટલે રસ્તામાં. દોડતા દોડતા એઓને રસ્તામાં વાંદરો મળ્યો. ધ રેબિટ સેડ, અને સસલું છે એ બોલ્યું, સેડ એટલે બોલ્યું, ડિયર મંકી રન અવે ફ્રોમ હિયર. પ્રિય મંકી, રન અવે દોડીને જતા રહો અહીંથી, ફ્રોમ હિયર બરોબર અહીંથી દૂર જતા રહો. ધ સ્કાય ઇઝ ફોલિંગ. આકાશ પડી રહ્યું છે. બરોબર, વાંદરાને પણ આવું કીધું. તો હવે આગળ શું થાય છે? જો ધ મંકી જોઇનેડ ધેમ એન્ડ સ્ટાર્ટેડ રનિંગ ફ્રોમ ધેર. મંકી એટલે વાંદરો, જોઈન એટલે જોડાય છે, ધેમ એટલે તેઓની સાથે દોડવામાં, એન્ડ સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દે છે, રનિંગ એટલે દોડવાનું, ફ્રોમ ધેર એટલે ત્યાંથી. વાંદરો પણ એમનું સાંભળીને ત્યાંથી દોડવાનું શરૂ કરી દે છે. જો આગળ શું થાય છે? તેઓ દોડતા દોડતા ક્યાં જાય છે? જો અહીંયા દેખાય છે ચિત્રની અંદર. લેટ અસ સી.
અહીંયા હવે ત્રણેય દોડી રહ્યા છે એવું ચિત્રમાં જોવા મળે છે. ધ રેબિટ, ધ ફોક્સ એન્ડ ધ મંકી રેન ફાસ્ટ, એટલે કે સસલું, શિયાળ અને વાંદરો રેન એટલે દોડ્યા હતા, ફાસ્ટ એટલે ઝડપથી. આકાશ પડી રહ્યું હતું, જો એ ન દોડે તો દટાઈ જાય. આપણે શું જાણીએ છીએ, કોઈ બિલ્ડિંગ પડે તો એ બિલ્ડિંગમાંથી આપણે બહાર નીકળી જઈએ અથવા તો દૂર જઈએ છીએ ને, પડી રહ્યું હોય તો. ઝાડ પડતું હોય તો ઝાડથી દૂર જઈ રહીએ છીએ. એટલે આ લોકો પણ ક્યાંક એવું સસલાએ કીધું કે આકાશ પડી રહ્યું છે એટલે આપણે અહીંથી દૂર જતા રહીએ તો આપણે બચી જઈએ. બટ આપણે સૌ જાણીએ છીએ કે જો આકાશ પડે, આકાશ તો કેટલું મોટું છે, તો આપણે બધા જ અંદર દટાઈ જઈએ, આપણે ગમે તેટલા દૂર ભાગીએ તો પણ. બટ મેઇન વસ્તુ એ જ છે કે આકાશ કોઈ દિવસ પડે તો ના, આકાશ પડે નહીં. પણ આગળ જો શું થાય છે રસ્તાની અંદર, લેટ અસ સી. જો they saw a lion there, they એટલે તેઓએ, saw એટલે જોયો, lion એટલે સિંહ એટલે there. બરોબર, દોડતા દોડતા આ ત્રણેય જ્યારે દોડતા હતા ત્યારે રસ્તામાં એમને સિંહ મળ્યો. સિંહ તો આપણે સૌ જાણીએ છીએ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, જંગલનો રાજા છે. એટલે રાજાએ ઊભા રાખીને પૂછ્યું કે ભાઈ વાય આર યુ, ધ લાયન આસ્ક, લાયન એટલે સિંહ, આસ્ક એટલે પૂછ્યું. વાય આર યુ રનિંગ, વાય એટલે શા માટે, યુ એટલે તમે, રનિંગ એટલે દોડી રહ્યા છો. તમે શા માટે દોડી રહ્યા છો, આટલા બધા ચિંતામાં છો ને? તો આગળ જો શું જવાબ આપે છે. સસલું છે એ સિંહને જવાબ આપે છે. જો લખેલું છે ધ રેબિટ સેડ, રેબિટ એટલે સસલું, સેડ એટલે કહ્યું, ડિયર લાયન, પ્રિય સિંહ, રન અવે ફ્રોમ હિયર, રન અવે એટલે દોડીને જતા રહો, ફ્રોમ હિયર એટલે અહીંયાથી, ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે. ધ લાયન આસ્ક, સિંહ પૂછે છે, વોટ, વેર ઇઝ સ્કાય ફોલિંગ. બરોબર, હવે સિંહ છે એ તો જંગલનો રાજા હતો, એ તો કોઈનાથી ડરે નહીં અને બુદ્ધિશાળી પણ હતો. એટલે એને વિચાર આવ્યો જ્યારે સસલાએ એવું કીધું કે પ્રિય લાયન અહીંથી ભાગીને જતા રહો, આકાશ પડી રહ્યું છે. તો સિંહે પૂછ્યું વોટ, શું, વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, સ્કાય એટલે આકાશ, ફોલિંગ એટલે પડી રહ્યું. મને બતાવતો કઈ જગ્યાએ આકાશ પડી રહ્યું છે. બરોબર, જંગલનો રાજા પણ હતો અને બુદ્ધિશાળી પણ હતો, એટલે એણે એવો પ્રશ્ન કર્યો. તો આગળ જો શું કહે છે, ધ રેબિટ ટુક ધ લાયન, જો અહીંયા કહે છે ધ રેબિટ ટુક ધ લાયન નિયર ધ ટ્રી, રેબિટ એટલે સસલું, ટુક એટલે લઈ જાય છે, લાયન એટલે સિંહને, નિયર એટલે નજીક, ધેટ ટ્રી, કયા ટ્રી, ટ્રી એટલે ઝાડ, સસલું ટુક એટલે લઈ જાય છે, લાયન એટલે સિંહને, નિયર એટલે નજીક, ટ્રી એટલે વૃક્ષ, પેલા વૃક્ષ પાસે કે જેની નીચે સૂતું હતું, કે જ્યાં એના પર પાંદડું પડ્યું અને એને એવું લાગ્યું કે આકાશ પડી રહ્યું છે. એટલે સસલાને જ્યારે સિંહે કીધું કે ભાઈ તું દોડા દોડ કરે છે પણ મને લઈ જા, મારે જોવું છે કઈ જગ્યાએ આકાશ પડી રહ્યું છે, તો હું પણ જોઈને પાક્કું કરીને તમારી સાથે દોડવા લાગીશ. ઓકે, તો અહીંયા જોઈ શકીએ છીએ સસલો છે એ સિંહને ત્યાં લઈ જાય છે. બરાબર, કે આ જગ્યાએ છે ઝાડ પડી, આકાશ પડી રહ્યું છે. તો હવે જો અહીંયા ઝાડ આગળ પહોંચી ગયા છે, ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ સસલું અને સિંહ. હવે જો બંને વચ્ચે શું વાતચીત થાય છે. ધ લાયન કેમ નિયર ધ ટ્રી એન્ડ આસ્ક, લાયન એટલે સિંહ, કેમ એટલે આવ્યું, નિયર એટલે નજીક, ધ ટ્રી એટલે પેલા ઝાડ પાસે, એન્ડ આસ્ક અને પૂછ્યું સસલાને, વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ, વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, સ્કાય એટલે આકાશ, ફોલિંગ એટલે પડી રહ્યું, ક્યાં આકાશ તાળું પડી રહ્યું છે, બતાવી જોઈ મને. ધ લાયન સો ધ લીફ એન્ડ સ્ટાર્ટેડ લાફિંગ, લાયન એટલે સિંહે, સો એટલે જોયું, લીફ એટલે પાંદડું, એને ખબર પડી કે આ પાંદડું પડ્યું હશે અને આ બોલવા લાગ્યો હશે કે આકાશ પડી રહ્યું છે. અને એવું જોઈને સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, લાફિંગ એટલે હસવાનું, અને હસવું આવી ગયું સિંહને કે ક્યારનું આ એવું કહે છે આકાશ પડી રહ્યું છે, આકાશ પડી રહ્યું છે, જંગલમાં બધાને ડરાઈને ભગાડી રહ્યું છે. બરાબર, એટલે સિંહ છે હસવા લાગ્યો, લાફિંગ, હા 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 હા. બરાબર, અહીંયા દેખાય છે એમ. અને છેલ્લે ચિત્રની અંદર જો શું કહે છે આ સાંભળીને, બરાબર, સસલાને જ્યારે એની ભૂલ સમજાઈ, ધ રેબિટ ડિડન્ટ સે એનીથિંગ, રેબિટ એટલે સસલું, ડિડન્ટ એટલે નહીં, સે એટલે કહ્યું, એનીથિંગ એટલે કંઈ પણ, એક પણ શબ્દ નથી બોલતો. હી રેન અવે ફ્રોમ ધેર, હી એટલે તે, રેન અવે એટલે દોડીને દૂર જતું રહે છે, ફ્રોમ ધેર એટલે ત્યાંથી. બરાબર મિત્રો, આ હતી સ્ટોરી. આગળની આપણે વાત કરીએ તો અહીંયા આપણને જોડકા આપ્યા છે અને ખાલી જગ્યા આપી છે.
આ સ્ટોરી પરથી મિત્રો આપણને એવું શીખવા મળે છે કે ક્યારેય પણ આપણે આંખ બંધ કરીને કોઈ પર વિશ્વાસ ન કરવો, કોઈ પણ કારણ હોય એને આપણે પાકું કરવું પહેલા, બરોબર. સસલા જેવા ઘણા બધા લોકો છે જે આપણને એવું ખોટું ખોટું કહે છે અને આપણે એકથી બીજાને કહે છે, બીજો ત્રીજાને કહે છે, ત્રીજો ચોથાને કહે છે, ત્યારે આવું ખોટું ફેલાઈ જાય છે, બરોબર. જૂઠું વાક્ય હોય તો પણ. એટલે કોઈ પણ બાબતની ચકાસણી પહેલા કરવી, ત્યારે જ માનવું, બરોબર, સિંહની જેમ. એના પછી આગળ જો આપણે અહીંયા જોડકા જોડવાના છે ચિત્ર પ્રમાણે. તો અહીંયા કહે છે મેચ ધ પિક્ચર્સ વિથ ધ એપ્રોપ્રિએટ સેન્ટેન્સ. સેન્ટેન્સ છે અહીંયા એને વાક્ય સાથે જોડવાના છે. અહીંયા નંબર 1, બરોબર. તો શું કહે છે, જો શેનું ચિત્ર અહીંયા દેખાઈ રહ્યું છે કે સસલા ઉપર પાંદડું પડી રહ્યું છે. તો એ કયા નંબરનું છે, જો અહીંયા જોઈશું. અહીંયા પહેલા નંબરમાં નહીં, ધ ફોક્સ ઓલ્સો સ્ટાર્ટેડ, ધ રેબિટ એન્ડ ધ ફોક્સ એન્ડ મંકી સડનલી અ લીફ, બરોબર. આ નંબર છે સી નંબરનું. એટલે અહીંયા પહેલામાં આવશે નંબર સી, બરોબર. પછી બીજું છે અહીંયા ફોક્સ અને રેબિટ બંને વાતચીત કરી રહ્યા છે, તો એમાં આવશે ડી નંબરનું, ધ રેબિટ મેટ અ ફોક્સ ફોર ઓન ધ વે. ઓકે, એટલે બીજા નંબરમાં આવશે અહીંયા ડી. એના પછી ત્રીજા નંબરનું ચિત્ર છે, સિંહ છે એ સસલાને રહી જાય છે, અથવા સસલું છે લઈ જાય છે ઝાડ પાસે. તો અહીંયા કહે છે ધ લાયન, આ રહ્યું, બરોબર, ઈ નંબરનું, ધ લાયન કેમ નિયર ધ ટ્રી એન્ડ આસ્ક વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ. એટલે ત્રીજા નંબરમાં આવશે ઈ નંબરનું. ત્યારબાદ આ બંને દોડી રહ્યા છે, તો એની અંદર આવશે ધ રેબિટ, ધ ફોક્સ. હા, રેબિટ અને ફોક્સ બંને દોડી રહ્યા છે. એટલે અહીંયા જો શું કહે છે, પહેલા નંબરનું આવશે એ. એટલે ચોથામાં અહીંયા લખશું એ, અને છેલ્લે રહ્યું ત્રણેય દોડી રહ્યા છે, તો એની માટે આ રહ્યું બી નંબરનું, બરોબર. ધ રેબિટ, ધ ફોક્સ એન્ડ ધ મંકી રેન ફાસ્ટ. એટલે નંબર 5માં આવશે છેલ્લે બી. ઓકે, એના પછી નીચે આપેલું છે રાઇટ ધ વુ સ્પીક્સ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. નીચે આપેલા શબ્દો કોણ બોલે છે આપણે લખવાના છે. તો પહેલું છે ડિયર ફોક્સ રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ઇઝ ફોલિંગ. પ્રિય શિયાળ ભાગો અહીંથી, બરોબર, આકાશ પડી રહ્યું છે. તો આપણે સૌ જાણીએ છીએ તેમ, બરોબર, રેબિટ બોલે છે આ શબ્દો, એટલે પહેલામાં આવશે રેબિટ. બીજું છે વોટ, વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ, ક્યાં આકાશ પડી રહ્યું છે, તો આવું બોલે છે લાયન, LION, બીજામાં લાયન. નંબર 3, લેટ્સ રન અવે, ચાલો આપણે અહીંથી ભાગીને જતા રહીએ, તો આવું કોણ બોલે છે, ફોક્સ. અને છેલ્લે છે વાય આર યુ રનિંગ, તમે શા માટે દોડી રહ્યા છો, તો અહીંયા આવશે લાયન. ઓકે, આ રીતે મિત્રો અહીંયા જે છે એ ખાલી જગ્યાના જવાબ છે એમાં ભરી દેવાનું છે. આઈ હોપ કે તમને અમારો વિડીયો સારી રીતે સમજાયો હશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો, અને અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.